ફાટતા અમદાવાદમાં ખળભળાટ, બાળક સહિત 3 થી 4 લોકો ઘાયલ થયા. બોમ્બ આપવા આવેલા ગૌરવ ગઢવી અને અન્ય એકની અટકાયત. અમદાવાદમાં સવારમાં એક પાર્સલમાં બ્લાસ્ટ થતા ખળભળાટ મચી ગયો. પાર્સલમાં ભયંકર બ્લાસ્ટ થતા બાળક સહિત 3 થી 4 લોકો ઘાયલ થયાનો દાવો છે. બ્લાસ્ટ થતા જ પાર્સલમાંથી બ્લેડ, બેટરી વિખેરાઈ ગઈ. ઘટના અમદાવાદના સાબરમતીમાં આવેલા શિવમ રો હાઉસની છે. દાવા પ્રમાણે શનિવારે સવારે 3 શખ્સો રિક્ષામાં બેસીને સોસાયટીમાં આવ્યા, જેમાંથી ગૌરવ ગઢવી નામનો શખ્સ નીચે ઉતર્યો અને પાર્સલ લઈને ભોગ બનનાર બળદેવ સુખડિયાના ઘરે પહોંચ્યો. બળદેવ સુખડિયાએ પાર્સલ મંગાવ્યું ન હતું, એટલા માટે પાર્સલ લેવાની આનાકાની કરી. એ જ દરમિયાન પાર્સલમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. કોઈ કંઈ સમજે તે પહેલા જ મોટો ધડાકો થઈ ગયો. પાર્સલ લાવનાર ગૌરવ ગઢવીને પણ ઈજા પહોંચી. બ્લાસ્ટ સવારે 11:15 વાગે થયો. સમાચાર મળતા જ પોલીસ દોડતી થઈ ગઈ. FSL બોમ્બ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને શું કોઈ મોટું ષડયંત્ર છે કે કેમ એ મામલે તપાસ શરૂ કરાઈ. કારણ કે શરૂઆતમાં બળદેવ સુખડિયાના પરિવારે એવો દાવો કર્યો હતો કે તેમની કોઈની સાથે દુશ્મની નથી, આતંકવાદી કૃત્ય હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે જ્યારે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરી તો ખબર પડી કે અંગત અદાવતમાં આ બ્લાસ્ટ કરાયો છે, જેમાં રોહન રાવલ નામના શખ્સનું નામ ખુલ્યું. જ્યારે ભોગ બનનાર બળદેવ સુખડિયાએ રૂપેન નામના શખ્સ પર શંકા વ્યક્ત કરી. એક દાવો એવો પણ કરી રહ્યો છે કે રૂપેન બારોટે આ બ્લાસ્ટ કરાવ્યો. રૂપેન બારોટના છૂટાછેડા થઈ ગયા છે. છૂટાછેડા અગાઉ રૂપેનની પત્ની બળદેવ સુખડિયાના ભાઈ માનતી હતી. રૂપેનની આશંકા હતી કે છૂટાછેડાનું કારણ બળદેવભાઈ છે, એટલા માટે જ તેણે આ રીતે પાર્સલ મોકલીને બ્લાસ્ટ કરાવ્યો છે. જો કે આ મામલે હજુ ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે. અમદાવાદના રખિયાલમાં તોફાન મચાવનારા આરોપીઓના ઘરે ચાલ્યું તંત્રનું બુલડોઝર. AMCની જગ્યામાં કર્યું હતું બાંધકામ. 18 ડિસેમ્બરની રાત્રે ખુલ્લી તલવારો સાથે ભર બજારમાં ઉત્પાત મચાવનારાને 48 કલાકમાં જ પોલીસે આંટી લીધા. ફજલ, અલ્તાફ સહિત 6 ગુંડાઓએ બાપુનગર અને રખિયાલમાં ઉત્પાત મચાવી કાયદો તોડ્યો. જો કે બીજા જ દિવસે આરોપીઓના ટાંટિયા તૂટી ગયા અને હવે સરકારી જમીન પર ગેરકાયદે ઉભેલા તેના 3 ઘર પણ તોડી નખાયા. આ દ્રશ્યો અમદાવાદના ગરીબનગરના છે, જ્યાં કુખ્યાત ગુંડા અને ગટરના કીડા સમાન ફજલ તથા અલ્તાફના ઘર પર કંઈક આ રીતે તંત્રએ તવાઈ બોલાવી. આરોપીઓના 3 ઘર પર ગણતરીના સમયમાં જ બુલડોઝર ફરી વળ્યું. પોલીસ અને તંત્રએ આવા લુખાઓને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે મર્યાદામાં નહીં રહો તો આ જ રીતે બધું સાફ થઈ જશે. મહત્વનું છે કે અમદાવાદના રખિયાલ બાપુનગરમાં કેટલાક તોફાની તત્વોએ ખુલ્લી તલવારો સાથે આતંક મચાવ્યો હતો. ત્યારબાદ પોલીસે કડક કાર્યવાહી કરતા આરોપીઓને સકંજામાં લીધા અને કાયદાનો પાઠ ભણાવ્યો. રખિયાલમાં તોફાન મચાવનારા આરોપીઓના કારનામા ઓછા નથી. તોફાની તત્વોએ AMCની જમીન પચાવી પાડી હોવાની માહિતી સામે આવી છે. આ દરમિયાન બાપુનગર કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે કમિશનરને પત્ર લખી આરોપીઓના ગેરકાયદે વસવાટ અંગેની જાણ કરી હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં પોલીસને સાથે રાખી AMCએ બુલડોઝર ફેરવી નાખ્યું છે. અકબરનગર, છાપરાના લોકોને અન્ય જગ્યાએ ઘર ફાળવી દેવાયા છે. તેમ છતાં આરોપીઓ અહીં જ વસવાટ કરતા હતા. આ તરફ વડોદરા અને અમદાવાદમાં અકસ્માતની ઘટના બની. વડોદરામાં કાર તળાવમાં ખાબકી ગઈ. વડોદરાના લક્ષ્મીપુરા નજીક ગોજારો અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી એક કારે બેકાબુ બની જતા તળાવમાં ખાબકી. આ ઘટનાના પગલે કારમાં સવાર એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થયું છે, જ્યારે અન્ય એકને તરતા આવડતું હોવાથી તેનો જીવ બચી ગયો. ગાડી તળાવમાં ખાબકી હોવાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળા લક્ષ્મીપુરા તળાવ પાસે આવી પહોંચ્યા. તો બીજી તરફ ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયરના જવાનો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારે જહેમતે એક શખ્સનો બચાવ થયો, જ્યારે અન્ય એકના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. આ રેસ્ક્યુ ઓપરેશનનો વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ફાયરના જવાનો દ્વારા બોટ લઈને તળાવમાંથી યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. તો આ તરફ અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સિંધુ ભવન રોડ પર માર્ગ અકસ્માતની ઘટના બની. એક બાઇક ચાલકે કારને પાછળના ભાગથી ટક્કર મારતા કારને નુકસાન થયું છે, જ્યારે આ ઘટનામાં બાઇક ચાલક પણ ઇજાગ્રસ્ત થયો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. CCTVમાં જોઈ શકાય છે કે એક મોંઘીદાટ કાર વળાંક લેવા માટે જાય છે અને ત્યારે પૂરપાટ ઝડપે આવતો બાઇક ચાલક તે કાર સાથે ટકરાય છે અને તે નીચે પટકાઈ જાય છે. પોલીસે હાલ કાર ચાલકની ફરિયાદ નોંધીને CCTVના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં અકસ્માતોની હારમાળા સર્જાઈ. દ્વારકા, ભાવનગરમાં 2 લોકોના મૃત્યુ થઈ ગયા. દ્વારકા લીંબડી હાઈવે પર માર્ગ અકસ્માતની ગમખ્વાર ઘટના બની. પ્રસંગમાં હાજરી આપીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો, જેમાં બંનેના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા. બનાવની મળતી વિગતો મુજબ રણજીતપુર ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે ટક્કર થઈ હતી. રોંગ સાઈડમાં આવી ગયેલા ટ્રકે બાઇક સવાર દંપતીને અડફેટી લીધું, જેમાં બંને લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા બંનેને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા, જ્યાં આ દંપતીનું કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ટ્રકના ટાયર બાઇક પર ફરી વળ્યા છે. બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો અને સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ તરફ ભાવનગરમાં ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા. બાઇક પર સવાર 2 સગીર જઈ રહ્યા હતા ત્યારે ધસમસતું ડમ્પર આવ્યું અને બંનેને અડફેટી લીધા. ડમ્પરના પાછળના પૈડા નીચે આવી જતા 2 સગીરોના મોત નીપજ્યા. ગારિયાધાર નજીક નવાગામ રોડ પર અકસ્માતનો બનાવ બન્યો. બનાવના પગલે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. અરવલ્લી, અમરેલીમાં ચોરીની ઘટના. અમરેલીના સાવરકુંડલામાં પણ શિયાળાની ઠંડીનો લાભ લઈને તસ્કરો ત્રાટક્યા. આ વખતે તસ્કરોએ એટીએમ પર નિશાન તાક્યું. દરબારગઢ વિસ્તારમાં આવેલું એટીએમ તોડી તસ્કરોએ રૂપિયાની ઉઠાંતરી કરી. જોકે પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોને દબોચી લીધા. દિવસ હોય કે પછી રાત્રિનો સમય, અરવલ્લી જિલ્લામાં ચોરોનો આતંક યથાવત છે. મોડાસાના બામણવાડ ગામે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો. ગામની દૂધ મંડળીની તિજોરીમાંથી 25,000 જેટલી રોકડ રકમ ચોરી ગયા. ગામના 3 મકાન તેમજ સેવા સહકારી મંડળીના તસ્કરોએ તાળા તોડ્યા હતા. વેપારી પંક્ચર કરાવવા ઉભો રહ્યો અને ગાડીમાંથી રોકડ ભરેલી બેગની ઉઠાંતરી થઈ ગઈ. સુરતમાં તસ્કરોને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ઓલપાડના સાયણ ગામે કારમાંથી રોકડા રૂપિયા ભરેલ બેગની ચોરી થવાની ઘટના બની છે. ગેરેજ બહાર પંચર બનાવતા વેપારીની કારમાંથી ગઠિયાએ 4.45 લાખની રોકડ ભરેલી બેગની ચોરી કરી લીધી. જોકે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે વેપારી પંક્ચરવાળાની દુકાન પાસે ઉભો છે અને ગાડીમાં પડેલ રૂપિયા ભરેલી બેગને લઈને આંખના પલકારામાં સરકાવી લે છે. પ્રાથમિક અનુમાન પ્રમાણે આ તસ્કરોએ 2 દિવસ વેપારીની રેકી કરી હતી અને કારમાં પંક્ચર પાડી દીધું હતું. બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો અને સીસીટીવીના આધારે પોલીસે આરોપીઓને શોધી પડવા કવાયત હાથ ધરી. કારમાં પડેલા 4.45 લાખ રૂપિયાની ભરેલી બેગની ચોરી થતા આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો. ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના ગામડાની ગલીઓમાં સાવજોના આટાફેરા, લોકોમાં ફફડાટ ફેલાયો. સાવજો હવે જંગલ છોડીને રહેણાંક વિસ્તારમાં વધુ આંટાફેરા મારી રહ્યા છે. ભાવનગરના મહુવા પંથકમાં એક સિંહણ દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો. મહુવાના કોજલી ગામે સિંહણે ધામા નાખ્યા. રહેણાંક વિસ્તારમાં સિંહણના આંટાફેરાથી લોકો ફફડી ઉઠ્યા. તળાજા અને મહુવા તાલુકામાં 2 દિવસથી અલગ અલગ વિસ્તારમાં સિંહણ જોવા મળી હતી. સિંહણ આંટાફેરા કરતી હોવાનો સીસીટીવી ફૂટેજ વાયરલ થયો છે. આ તરફ ભાવનગરના સોસિયા ગામે પણ સિંહણની હાજરી જોવા મળી. વાડી વિસ્તારમાં સિંહણ આંટાફેરા મારી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અલંગ નજીક આવેલા સોસિયા ગામમાં સિંહણની હાજરીથી લોકોમાં ભયનો માહોલ છે. વાડી વિસ્તારમાં 2 દિવસથી અલગ અલગ વિસ્તારમાં સિંહણ જોવા મળી હતી. સિંહણના વાડીમાં આંટાફેરા કરતા હોવાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગીર સોમનાથના ધ્રોણેશ્વર મહાદેવ મંદિર નજીક સાવજે લટાર મારી. ગીર ગઢડાના ધ્રોણેશ્વર મહાદેવ મંદિર પાસેથી એક ડારા મથ્થો સિંહ બિંદાસ્ત આંટાફેરા મારી રહ્યો હોય તેવા દ્રશ્યો કેદ થયા. વહેલી સવારે મહાદેવના મંદિર નજીક સિંહ નજરે પડ્યો. સિંહની પાછળ માલધારી પણ બાઇક ઉપર નજરે પડ્યો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ તરફ ગીર સોમનાથ પંથકમાં ખૂંખાર દીપડાએ ફફડાટ ફેલાવ્યો. તંત્રની કાર્યવાહી સામે સ્થાનિકોમાં રોષ છે. ગીર સોમનાથની વેણેશ્વર સોસાયટીમાં દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં દહેશત. છેલ્લા 7 દિવસથી વેણેશ્વર અને સોમનાથ સોસાયટીની આસપાસ દીપડાના આંટાફેરાથી સ્થાનિકો પરેશાન થયા. આ અંગે રહીશોએ વન વિભાગને જાણ કરી, જેના ભાગરૂપે વન વિભાગ તે વિસ્તારમાં દીપડાને પકડવા પાંજરું પણ મૂકેલું છે. પરંતુ દીપડો જે સ્થળે આવે છે તેનાથી દૂર પાંજરું મુકાયું છે તેવો સ્થાનિકોનો આક્ષેપ છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી વેણેશ્વર સોસાયટી આસપાસ ખૂંખાર દીપડા આંટાફેરા મારી રહ્યો છે, જેના કારણે લોકોમાં ભય છે. આ દરમિયાન વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી. આ વિસ્તારમાં 150 થી વધુ મકાનો છે અને સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ અને લોકો પણ રહે છે. ત્યારે વહેલી તકે દીપડાને પાંજરે પૂરવાની માંગ કરાઈ છે. કડકડતી ઠંડીમાં કેસર કેરી પાકી. ગીર સોમનાથ